ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે ટીડીએસમાં કન્ફિગરેશન, ટેક્સ કન્ફિગરેશન કઈ રીતે કરવું. એની કંઈ પણ એટલું બહુ મહત્વ નથી, જે ઓનલી ફોર ફ્રી લોકોને જ કામ લાગતું હોય છે. ત્યાર પછી ટીડીએસનું ઈ રિટર્ન સોફ્ટવેરમાંથી કઈ રીતે કાઢવું. તો સૌપ્રથમ આપણે રિપોર્ટમાં જશું. એમાં ફ્રેન્ડ્સ ટીડીએસ સેલેરી આપેલું છે, એમાં ટીડીએસ સેલેરી ઈ રિટર્ન આપેલું છે. અહીં તમને ડિટેલ આપશે ફોર્મ 24Q જે આપણે ભરવાનું હોય છે. અહીં તારીખ આપેલી છે, તો અહીં આપણે 1/4 કરી નાખશું. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ ક્વાર્ટર આપેલું છે, તો ફર્સ્ટ ક્વાર્ટરનું જ આપણે ભરવાનું છે, એન્ટર આપીશું. ત્યાર પછી રેગ્યુલર સ્ટેટમેન્ટ મુજબ જ આપણે ભરતા હોય છે. એથી વહેલા ભરી નાખ્યું હોય તો તમારે અહીં યસ કરવાનું રહેશે. અહીં એન્ટર આપી દઈ. ત્યાર પછી અહીં તમે જો યસ આપશો તો તમારે સ્ટેટમેન્ટ નંબર નાખવાના રહેશે. જે આગળનું જે 260 ફોર્મ ભરેલું હશે ફ્રેન્ડ્સ, એ તમારે નાખવાનું રહેશે. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં એડ્રેસ કે પર્સન કે એ કાંઈ પણ વસ્તુની ડિટેલ તમારી ચેન્જ થઈ હોય ગયા વખતના રિટર્નમાં, તો એ તમારે યસ કરવાનું રહેશે. અહીં નો કરશું. ત્યાર પછી ડિડક્ટર ચેન્જ થયા હોય તો અહીં યસ કરશું, અત્યારે નો રાખીશું. ત્યાર પછી અહીં પરફિક્સ સફિક્સ આપેલું છે, એની કાંઈ આપણે જરૂર નથી. રાખવું હોય તો તમે રાખી શકો. તમારી કંપનીમાં કેટલા વ્યક્તિ કામ કરે છે એ પ્રમાણે તમે રાખીશું. અહીં આપણે અત્યારે 3 કરી નાખશું. એન્ટર આપીશું. ફોલ્ડરમાં આપણે સીમાં સિલેક્ટ કરીશું. અહીં કરીશું ક્રિએટ. અહીં તમે જોશો તો ઈ રિટર્ન સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું છે. એની જે ફાઇલ હશે ફ્રેન્ડ્સ, એ XML ટાઈપ ફોર્મેટમાં હશે. અહીં ઓપન ફોલ્ડર કરીશું આપણે. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો તમને જોવા મળશે કે એની ફાઇલ કી ટાઈપની હોય છે. આ ફાઇલને ડાયરેક્ટ અપલોડ કરી દેશો ફ્રેન્ડ, એટલે તમારે જે ડિટેલ ભરવાની હશે એ ઓટોમેટિક બધી ગવર્મેન્ટમાં ભરાઈ જશે. ટીડીએસની જેટલી ડિટેલ હશે એ ભરાઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી આપણે બીજો પોઈન્ટ જોશું. અને હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક પોઈન્ટ બાકી છે, તો એ પણ આપણે જોઈ લઈ. ત્યાર પછી ફરીથી બીજા નવા પોઈન્ટ શરૂ કરીશું. હજી ફ્રેન્ડ્સ ટીડીએસ આપણે સેલેરીમાં જોયું, પરંતુ હજી જોબ વર્કમાં પણ ટીડીએસ આવશે. અહીં ટેક્સ કન્ફિગરેશનનો પોઈન્ટ છે, તો એ પણ આપણે આજે લઈ લઈ, કારણ કે એમાં કંઈ પણ એટલી ડિટેલ પૂરતી માહિતી નથી. અહીં જે પર્સન કંપનીમાં ટીડીએસ આપણે કાપી છીએ એનું ડાયરેક્ટ ITR 1 ભરવું હોય તો તમે આમાંથી સીધું ભરી શકો. એન્ટર આપીશું. એમાં તમારે જે વ્યક્તિ ITR અથવા તો ટેક્સ કન્ફિગરેશન કરવાનું છે એનું આપણે નામ લખી લેશું. તો અહીં આપણી પાર્ટીમાં જે સેલેરાઇડ પર્સન હશે એ વ્યક્તિના નામ આપેલા છે. અહીં એન્ટર આપીશું. ત્યાર પછી અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો ડિટેલ જે ITR 1માં આવતી હતી એ દરેક ડિટેલ અહીં તમને શો કરશે. અહીં જેટલી ડિટેલ હશે એ તમે ભરી દેશો. ત્યાર પછી નેક્સ્ટ પર જશો તો બીજું ચેપ્ટર આવશે. એમાં તમને આટલી ડિટેલ મળશે. ચિલ્ડ્રન એલાઉન્સ, જે પ્રકારના એલાઉન્સ હશે એ બધા જ બીજા ચેપ્ટરમાં હશે. એન્ટર આપી નેક્સ્ટ પર જશો તો અધર ઇન્ફોમાં ડિડક્શન, પ્રોવિડન્ટ ફંડ કે એવું કંઈ જે હશે એ બધું તમને અહીં શો કરશે. ત્યાર પછી અહીં એન્ટર આપી અને સેવ એન્ડ એક્ઝિટ કરી શકો તમે. એન્ટર. અહીં નેક્સ્ટ આપીશો તો બીજી જે 16 અને એ બધા ફોર્મ હશે એ અહીં ખુલશે. હાઉસ પ્રોપર્ટી કેટલી છે, ત્યાર પછી કઈ સેક્શનમાં કેટલી વસ્તુ આવે છે એની ડિટેલ તમને જોવા મળશે. અને કંપનીમાં ક્યારથી જોઈન થયો એ પણ તમારે બધી જ ડિટેલ નાખવી પડશે. અહીં એન્ટર આપી નેક્સ્ટ આપણે કરીશું. એન્ટર. નેક્સ્ટ.
ત્યાર પછી અહીં જોશો તો અહીં આટલી ડિટેલ ફરીથી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી અહીં સેવ એન્ડ એક્ઝિટ કરી નાખશો અને પ્રિન્ટ આપીશું ફ્રેન્ડ. એની જે ડિટેલ હશે એ અહીં જોવા મળશે. સોરી ફ્રેન્ડ, અહીં એન્ટર, અહીં એક્ઝિટ થઈ ગયું છે ફ્રેન્ડ. એ પ્રિન્ટ નહીં થાય કારણ કે આપણી પાસે લાઇસન્સ વર્ઝન નથી એટલા માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે ટેક્સ્ટનું કન્ફિગરેશન કરવાનું હોય છે. કાલેથી હવે આપણે બીજા નવા પોઈન્ટ જોશું. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે બીજા પોઈન્ટ જોશું. થેન્ક યુ.